નેક્સ્ટ આપણે જે પ્રીવિયસ વિડીયોમાં જે ચલાવ્યું છે આપણે, ઓકે, પ્રીવિયસ વિડીયોમાં આપણે શું જોઈ ગયા? તો એક તો આપણે વિદ્યુત પ્રવાહ જોઈ ગયા, ઓકે, અને એક અવરોધ વિશે સમજી લીધું, અને બીજું એક હતું આપણે ઓહમનો નિયમ. આ ત્રણ બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે શું કરવાનું કે આ ત્રણેયનો ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો. સૌથી પહેલાં તમે શું કરો કે વિડીયોને સ્ટોપ કરો, પોતે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરો, અને તમારાથી નથી થતું ત્યાર પછી આ વિડીયો જુઓ, અને થઈ જાય છે તો આ વિડીયોને એકવાર ફરીથી ચેક કરો કે તમારા એક્ઝામ્પલમાં ગણતરીમાં મતલબ તમારા જે જવાબો છે કેટલા સાચા છે. સાચા જવાબો તમે ચેક કરી શકો છો. તો શરૂ કરીએ. સૌથી પહેલાં જે એક્ઝામ્પલ છે, પ્રશ્ન જે છે, ક્વેશ્ચન, એ શું કહે છે કે વાહકતાનો એકમ શું છે? તો સૌથી પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ વાહકતા શું છે. વાહકતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. શાના વડે? સિગ્મા વડે. વાહકતાનો મતલબ થાય છે અવરોધકતાનો વ્યસ્ત. શું? અવરોધકતાનો વ્યસ્ત. અવરોધકતાના વ્યસ્તને જ આપણે શું કહીએ છીએ? વાહકતા. અગર તમને વ્યાખ્યા પૂછે કે વ્યાખ્યા, તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા સિગ્મા કહે છે. તો આપણે શું પૂછે છે? આ જ વાહકતાનો એકમ. તો આપણે સૂત્ર મૂકીએ, સિગ્મા બરાબર 1/ρ. આપણને ખબર છે કે અવરોધ R બરાબર શું થાય? ρl/a. જો આ સૂત્રની અંદર હું ને કરતા કરું તો શું થશે? RA/L. જ્યાં R નું એકમ શું થશે? ઓમ. એ શું છે આપણા માટે? R છેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર, લંબાઈ માટે મીટર. તો મીટર મીટર એક કેન્સલ થશે, ઓમ ઇન્ટુ મીટર. મતલબ અવરોધકતાનો એસઆઈ એકમ શું થશે? ઓમ ઇન્ટુ મીટર. આ ઓમ ઇન્ટુ મીટર આ જગ્યા પર મૂકી દઈએ તો 1/ઓમ ઇન્ટુ મીટર. તો છેદનો અગર અંશમાં લઈ જઈએ તો ઉલટાઈ જશે, તો આ થશે ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. અને ઓમ ઇનવર્સને આપણે મો તરીકે પણ લખીએ છીએ. તો તમારી પાસે જે એકમ થશે, ઓકે, એકમ શાનો? અવરોધકતાનો, એ થશે મો ઇન્ટુ મીટર ઇનવર્સ, એટલે ઓપ્શન એ. ઓકે, તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીશું. શું કે અવરોધકતા કોને કહે છે, અને અવરોધકતાની વાહકતા કોને કહે છે, અને વાહકતાનું સૂત્ર અને એનો એસઆઈ એકમ. જે પારિમાણિક સૂત્ર તમારી પાસે અવરોધકતાનું છે એનું જ ઉલટું પારિમાણિક સૂત્ર કોનું આવશે? વાહકતાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે? રીડ કરીએ. 10 મિનિટમાં વાહક તારના કોઈ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે, તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા. અને આપણને ઓપ્શન આપે છે. વિડીયો પોઝ કરો, તમે ટ્રાય કરો, નથી થતો તો વિડીયો જુઓ, ધ્યાન આપો. અહીં આપણને શું કીધું છે? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય? I બરાબર સરેરાશ પ્રવાહનું ΔQ/ΔT. જ્યાં ΔT તમારી પાસે સમયગાળો છે, સમયગાળો, અને ΔQ છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. હવે આપણને શું કીધું છે કે આડછેદમાંથી કોઈ પણ આડછેદમાં 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો આનો મતલબ એ નથી કે આ વિદ્યુત ભારની વાત છે, ના. વિદ્યુત ભાર અહીં આપણે શું લેવાનું છે? ઇલેક્ટ્રોનનું મૂલ્ય, કે 0.6 મોલ ઇલેક્ટ્રોન જે પસાર થઈ રહ્યો છે એના પરનો વિદ્યુત ભાર. ધ્યાન આપજો. 0.6 ઇલેક્ટ્રોન મતલબ એ નથી કે 0.6 મોલ વિદ્યુત ભાર, ના, એ અર્થ નથી. આનો અર્થ શું છે કે 0.6 મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભાર, એ આપણે કાઉન્ટ કરવું છે. તો અહીં
આપણી પાસે સમયગાળો છે, સમયગાળો આપણને આપી દીધો છે, કેટલો છે ડેલ્ટા ટી બરાબર આપે છે 10 મિનિટ. તો 10 મિનિટ સેકન્ડમાં કન્વર્ટ કરીએ 10 ગુણ્યા 60, આ થઈ જશે 600 સેકન્ડ. અને વિદ્યુત ભાર છે એ આપણી પાસે થશે ડેલ્ટા ક્યુ, અને આપણી પાસે કેટલા મોલ છે તો આપણી પાસે થશે મોલ માટે લખી દઈએ n, અને મોલની સંખ્યામાં રૂપાંતર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ એવોગાડ્રો નંબર. તો એવોગાડ્રો નંબર માટે હું લઈ લઉં છું a, અને બીજું આ જેટલા પણ ઇલેક્ટ્રોન છે એના પર રહેલો વિદ્યુતભાર, તો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય તેને કહીએ છીએ E. તો આ એનું શું થશે ટોટલ વિદ્યુતભાર. તો મોલ કેટલા છે તો 0.6 મોલ. એવોગાડ્રો નંબર કેટલો થશે 6.023 ગુણ્યા 10⁻23, અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો આ ટોટલ વિદ્યુતભાર કેટલા પર તો 0.6 મોલ, એટલે લખી શકીએ 0.6 મોલ માટે કેટલો વિદ્યુતભાર થશે તો આટલો. હવે સૂત્રમાં મૂકી દઈએ તો આ સૂત્ર થશે કંઈક I બરાબર ડેલ્ટા ક્યુ કેટલો આવ્યો 0.6 ગુણ્યા 6.023, 10 ની કેટલી 23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ડિવાઈડમાં કેટલા લેશું 600. જો તમે આનું સાદુરૂપ આપો છો તો સાદુરૂપ આપ્યા પછી તમારી પાસે જવાબ આવશે 96.3 એમ્પિયર. કેટલો જવાબ આવશે 96.3 એમ્પિયર. ઓકે, તો આને તમે સોલ્વ કરશો તમારી પાસે જવાબ કેટલો આવશે 96.3 એમ્પિયર. આ આપણો સાચો જવાબ. ઓકે, આ તમે ચેક કરી લેજો કેલ્ક્યુલેટરની અંદર. આ કેટલા 23 અને આ છે આ 23 અને આ 19 એટલે થશે +4. તમારી પાસે ઘાત કેટલી આવશે 10⁻+4, અને જે જવાબ આવશે એ લગભગ આવશે 0.900963. તો આ થઈ જશે તમારી પાસે ગુણ્યા 10⁻4, એટલે આ થઈ જશે 96.3 એમ્પિયર. ઓકે, અને સાદુરૂપ આપવાથી કંઈક આટલો જવાબ આવે છે 0.0096. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે કે કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q બરાબર 5t² + 3t + 1 છે, જ્યાં t સમય છે તો t બરાબર 10 સેકન્ડે પ્રવાહનું મૂલ્ય શોધો. ઓકે, કંઈક આ રીતના આપણી પાસે એક એક્ઝામ્પલ છે. બહુ સિમ્પલ છે. કઈ રીતે કરશું આપણે જાણીએ છીએ કે તત્કાલીન પ્રવાહ I બરાબર શું થશે dq/dt. કારણ કે આ જે Q છે વિદ્યુતભાર છે એ શાના પર આધાર રાખી રહ્યો છે તો કે સમય પર. તો એનું શું કરવું પ્રવાહ શોધવા માટે સમયની સાપેક્ષે વિકલન, જ્યાં Q બરાબર છે 5t² + 3t + 1. ઓકે, અને t બરાબર આપ્યું છે આપણને 5 સેકન્ડ. એટલે કિંમત મૂકીએ અહીં I બરાબર d 5t² + 3t + 1 છેદમાં dt. તો જેની પાસે પણ t ની ઘાત છે એનું વિકલન થશે, અને જેની પાસે t ની ઘાત નથી, મતલબ કે જેની પાસે t નથી ગુણાંકમાં, એનું વિકલન 0. તો આનું વિકલન કેવી રીતે થાય તો જે ઘાત છે આગળ ગુણાશે અને એક ઘાત ઓછી, તો 5 દુ 10 અને 2 ઘાતમાંથી 1 જાય તો 1 ઘાત 10t પ્લસ આ 3 ની કોઈ ઘાત નથી તો 1 અને આગળ જાય તો 3, અને કેટલું કહેશું આપણે કે t 3 એકલા બચ્યા તો 10t + 3, જ્યાં t બરાબર મૂકે 5, તો આ થશે 10 × 5 + 3, તો બરાબર થશે 53 એમ્પિયર. તો કરંટ કેટલો ફ્લો કરે છે આની અંદર 53 એમ્પિયર. તો ઓપ્શન સી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ્યાન આપીશું.
24 વોલ્ટ EMFના કોષનો આંતરિક અવરોધ છે 0.12 ઓમ. તેને 3 ઓમના અવરોધ સાથે જોડવામાં આવેલ છે. તો આ કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા થાય. શું કહે છે? ધ્યાન આપીએ કે આપણી પાસે એક બેટરી છે. આ બેટરી, એ બેટરીનો કંઈક આંતરિક અવરોધ છે. શું છે આપણી પાસે બેટરીનો કંઈક આંતરિક અવરોધ? હવે આંતરિક અવરોધ શું છે એની ચર્ચા આપણે આગળ કરીશું નેક્સ્ટ ટોપિકની અંદર. પણ એવું માની લો કે આ એક બેટરી છે. આ બેટરી પૂરેપૂરી ના કહેવાય, આને આપણે કહેશું EMF. ઓકે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપનાર એક બેટરી, જે પૂરેપૂરો વોલ્ટેજ, આ સર્કિટનો પૂરેપૂરો વોલ્ટેજ નથી, કારણ કે એની પાસે કંઈક અવરોધ પણ છે. તેનું મૂલ્ય છે આપણે એપ્સિલોન બરાબર 24 વોલ્ટ. અને એનું જે આંતરિક અવરોધ છે R, સ્મોલ r, એ છે 0.12 ઓમ. હવે આ બેટરીને આપણે શું કર્યું? એક બીજા બાહ્ય અવરોધ સાથે જોઈન્ટ કરી દીધી છે અને એનું મૂલ્ય આપ્યું છે આપણે 3 ઓમ. તો આપણને પૂછે છે કે આ જે કોષ જે છે, ઓકે, એપ્સિલોન, એને સમાંતર વોલ્ટેજ કેટલો હશે? ઓકે, EMF તો ખબર છે 24 વોલ્ટ, પણ એનો વોલ્ટેજ કેટલો હશે? તો તમે એ ના સમજ પડતી, તમે એ પણ સમજી શકો છો કે આ જે અવરોધ લાગુ પાડ્યો છે, ઓકે, આ અવરોધ, એ અવરોધના બંને છેડા, માની લો A અને B, આ AB છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાન હશે એમ પણ સમજી શકો છો. ઓકે, AB જે અવરોધના બે છેડા છે એમના વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાન હશે, એ જ તમારું શું છે? સમાંતર વોલ્ટેજ. તો કેવી રીતે ગણીશું? ધ્યાન આપો. સૌથી પહેલાં તમે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો, અને નથી થતો તો વિડીયોને જુઓ. ચાલો, કેવી રીતે કરશું? તો સૌથી પહેલાં જુઓ, આપણને ખબર છે કે ઓમના નિયમ પરથી શું છે ઓમનો નિયમ? V બરાબર I ઇન્ટુ R. અને મેં તમને પહેલાં પણ કીધું છું, આ R જે છે ને એ પરિપથનો કુલ અવરોધ છે. તો તમારે જોવું પડશે કે પરિપથમાં કુલ અવરોધ કેટલો છે. તો પરિપથનો જે કુલ અવરોધ છે અહીં શું છે? R બરાબર, હું નામ આપી દઉં છું R1. ઓકે, તો R1 અને R, તો આ સાથે R1 પ્લસ R. તો આ કિંમત સમીકરણ નંબર 1માં મૂકીએ તો V બરાબર I કૌંસમાં R1 પ્લસ R, અને જો I ને હું કરતા કરું તો આ થશે V અપોન R1 પ્લસ R. તો આ જે પ્રવાહ જે છે, આટલો પ્રવાહ એ આ પરિપથમાંથી વહેતો હશે. ઓકે, આ પરિપથમાંથી પ્રવાહ કેટલો વહેતો હશે? તો I બરાબર V અપોન R પ્લસ સ્મોલ r. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં જે પ્રવાહ મળે છે, પ્રવાહ તમે મૂલ્ય પણ શોધી શકો છો. મૂલ્ય ના શોધવું હોય તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે તો એ જોઈએ છે કે અવરોધ છે R, એના વચ્ચે કેટલો પ્રવાહ છે, એના વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાન છે. તો આપણે શું કરશું? આ અવરોધ માટે માત્ર આ જ અવરોધ, ઓકે, આ જે એક્સટર્નલ અવરોધ છે એના માટે ઓમનો નિયમ લખશું. ઓકે, તો R1 માટે ઓમનો નિયમ એ થશે V બરાબર I ઇન્ટુ R1. તો આપણે લખીએ તો I ની કિંમત મળી ગઈ. I ની કિંમત કેટલી? V અપોન R1 પ્લસ R ઇન્ટુ R1. ઓકે, તો આ આપણી પાસે શું છે? સોરી, V નહીં, હા, V. ઓકે, એક કામ કરીએ, આ V છે ને એ V ને થોડું ફેરફાર કરીએ. આ V આપણે લેશું એપ્સિલોન તરીકે. ઓકે, કારણ કે આપણી પાસે બે વોલ્ટેજ સરખા થઈ જશે. આપણે એક કામ કરીએ કે આને એપ્સિલોન લઈ લઈએ. ઓકે, એપ્સિલોન, કારણ કે વોલ્ટેજ સમાન થઈ જશે એટલા માટે. તો આ થઈ જશે એપ્સિલોન R1 પ્લસ R ઇન્ટુ R1. ઓકે, શું કર્યું મેં કે ઓમનો નિયમ જે છે આ બેટરી માટે લાગુ પાડ્યો હતો. ઓકે, આ બેટરી માટે. તો એ ઓમનો નિયમ બેટરી માટે શું થશે? એપ્સિલોન બરાબર I ઇન્ટુ R1, સોરી R, અને જે R શું છે આપણા માટે? R1 પ્લસ R. તો જો તમે આ સૂત્રમાં બધી કિંમત મૂકો તો તમને આ વોલ્ટેજનું મૂલ્ય મળી જશે. કેવી રીતે? ધ્યાન આપો. શું કરીએ? તો આપણી પાસે વોલ્ટેજ કેટલો થવાનો? V બરાબર એપ્સિલોન કેટલા છે? 24. R1 કેટલા આપ્યા છે? 3.
ઇન્ટરનલ અવરોધ એટલે આંતરિક અવરોધ કેટલો છે 0.12 અને ગુણ્યા આપણી પાસે R1 કેટલો છે ફરીથી તો કે 3, તો આનું કિંમત કેટલી આવશે 24 3.12 ગુણ્યા 3, તો 24 ડિવાઈડ બાય 3.12 તો આ થશે 23.08 વોલ્ટ, જે લગભગ ઓપ્શન એ ને બરાબર છે. આમ તો 23.07 આવશે. ઓકે, કંઈ વાંધો નહીં, એ આવે કે 23.08 સરખો જ છે. ઓકે, જવાબ તમારો એક્યુરેટ છે. તમે રાઉન્ડ ફિગર લઈને પણ કરી શકો છો. તો એક આ મેથડ છે. અહીં સમજણ પડી કે મેં ઓમનો નિયમ પહેલાં બેટરી માટે લીધો. ઓમનો નિયમ બેટરી પર લાગુ પાડતા. ઓકે, બેટરી પર લાગુ પાડતા આ બાબત એટલા માટે લીધું કારણ કે વી સરખા થઈ જશે એટલા માટે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ શું કહે છે. એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે. શું કહે છે? એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ, એક જ મિનિટ, શું કહે છે? એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે. તો શું થશે? જાડા તારમાં વિદ્યુત પ્રવાહ વધી જશે, જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘટી જશે, જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટી જશે કે જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા વધી જશે. તો તમારી પાસે એક તો કોન્સેપ્ટ છે જ નહીં, તમે હજી સુધી ભણ્યા નથી. મતલબ ભણ્યા હશો તો સર સારી વાત શું છે, પણ નથી ભણ્યા તો અત્યાર માટે આપણે વિદ્યુત પ્રવાહને લગતી જ બાબતથી આનો જવાબ મેળવીશું. આમ તો આ વિદ્યુત પ્રવાહ ઘનતાના મદદથી પણ મેળવી શકાય છે, પણ વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉલ્લેખ આપણે અહીં કરવો નથી. પછી જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા ચલાવશું ત્યારે આની વાત કરીશું. આપણને ખબર છે, શું ખબર છે કે અવરોધ R જે છે ρL/A, તો R ચલે છે 1/A છે. R ચલે છે 1/A, મતલબ કે એનું મૂલ્ય વધવાથી, એટલે R છેદનું ક્ષેત્રફળ વધવાથી, જો પાતળો તાર અને જાડો તાર, તો પાતળા તારનો મતલબ શું થાય છે? એનું ક્ષેત્રફળ ઓછું છે, અને જાડા તારનો મતલબ શું થાય? એનું ક્ષેત્રફળ વધારે છે. તો ક્ષેત્રફળ વધવાથી અવરોધ ઘટે છે અને ક્ષેત્રફળ ઘટવાથી અવરોધ વધે છે. એના વ્યસ્ત પ્રમાણમાં છે ને એટલા માટે. તો અહીં શું થયું? પાતળા તારમાંથી જાડા તારમાં, મતલબ કે હવે શું થયું? R1 A1 હતું, તો R2 ચલે છે A/A2 લઈએ, જ્યાં A2 જે છે એ 2A1 છે. કેટલું છે? 2A1. તો R2 ચલે છે 1/2A1. તો પહેલાં કરતાં તમારી પાસે ક્ષેત્રફળ કેવું થઈ ગયું? ડબલ. તો મતલબ R2 શું થશે? ઘટી જશે. તો મતલબ બીજા તાર જે છે જાડો તાર, એની અંદર અવરોધ ઘટી જશે. હવે શું થાય? ઘટી જશે. તો આપણે કહી શકીએ કે જાડા તારમાં વિદ્યુત પ્રવાહ વધી જશે, કારણ કે અવરોધ ઘટી ગયો તો વિદ્યુત પ્રવાહ વધી જશે. ઓકે, આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ શું કહે છે. આ એક્ઝામ્પલ એમ કહે છે કે 2 મીટર લંબાઈ અને 1.7 × 10⁻6 મીટર સ્ક્વેર આડછેદવાળા એક તારનો અવરોધ 2 × 10⁻2 ઓમ છે, તો તેની અવરોધકતા શોધો. બહુ સિમ્પલ, આપણને ખબર છે કે અવરોધકતા શું થાય? અવરોધકતા ρ બરાબર RA/L, જ્યાં R શું છે? વાહકનો અવરોધ કેટલો છે? તો 1.7 × 10⁻6. એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 1 મિનિટ, સોરી, આપણી પાસે એનો અવરોધ કેટલો છે? તો આ છે 2 × 10⁻2 ઓમ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો 1.7 × 10⁻6. અને લંબાઈ કેટલી છે? 2. તો 2 થી 2 કેન્સલ, આ થશે 1.7 ગુણ્યા -2 -6, તો 10⁻8. ઓકે, ઓમ ઇન્ટુ મીટર. આ થશે આપણે એની અવરોધકતા. ઓકે, તો આ એક્ઝામ્પલ બહુ સીધો હતો, તમે જાણતા હશો. ઓકે, બહુ સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? નેક્સ્ટ એક્ઝામ્પલ કહે છે કે R ત્રિજ્યા ધરાવતો તારનો અવરોધ R છે, અને આ જ તાર જે R ત્રિજ્યાનો છે એને 2R તારમાંથી કેટલો, સોરી, R ત્રિજ્યાનો જે તાર છે એમાંથી આપણો અવરોધ કેટલો છે? R. હવે આ જે તાર છે એને કેટલી ત્રિજ્યાનો બનાવી દઈએ? 2R ત્રિજ્યાનો. ઓકે, કેટલી ત્રિજ્યાનો? 2R ત્રિજ્યાનો. કેટલી ત્રિજ્યાનો? હું 2R ત્રિજ્યાનો બનાવી દઉં છું. તો એનો અવરોધ કેટલો થશે? ધ્યાન આપજો. કેવી રીતે કરીશું?
બહુ સિમ્પલ છે. જુઓ આપણે શું કર્યું, સૌથી પહેલાં એક વાયર હતું, એક તાર હતો, એની ત્રિજ્યા આર હતી. હવે મેં શું કર્યું, એ ત્રિજ્યાને 2r કહી. ટુ આરનો મતલબ એનું ક્ષેત્રફળ ડબલ કરી દીધું. તો ક્ષેત્રફળ ડબલ કરવાથી શું લંબાઈમાં ઘટાડો નહીં થાય? પહેલાં લંબાઈ માન લો L હતી, તો શું હવે L/2 કે એના જેવી સમથિંગ નહીં થાય? લંબાઈમાં ઘટાડો નહીં થાય? ઓબ્વિયસલી વસ્તુ છે કે ક્ષેત્રફળ વધશે તો લંબાઈ ઘટી જાય, કારણ કે તાર તો એ જ છે. જેટલી લંબાઈની શરૂઆતમાં લીધો એટલી જ લંબાઈનો તમે બીજો તાર લીધો છે, સોરી એ જ તાર લીધો છે જેટલી લંબાઈ હતી. હવે તમે શું કર્યું, એની ત્રિજ્યાને ડબલ કરી છે, તો ત્રિજ્યા ડબલ કરવાથી લંબાઈ ઘટી જશે. તો આપણે અહીં એવી બાબત જોઈએ છે કે જે અચળ હોય. તો બંનેમાં તમે જોઈ શકો છો કે કદ અચળ રહેશે. ઓકે, જે કદ છે પહેલાં પણ કદ વી રહેશે ને બીજું પણ કદ વી રહેશે. કદમાં કોઈ ફેરફાર થવાનો નથી. શામાં? કદમાં. તો આ બાબતનું ધ્યાનમાં રાખી આ એક્ઝામ્પલને કરીએ. કેવી રીતે? ધ્યાન આપો. આપણને સૂત્ર ખબર. હવે અવરોધકતા તો સેમ રહેશે. રો શું છે? અવરોધકતા, એ તો સેમ રહેશે. તો આપણે શું કરીશું, આરનું જે સૂત્ર છે ρ L અપોન એ. આની ઉપર નીચે શું કરું છું, એ વડે ગુણી નાખું છું. તો આ થઈ જશે ρLA અપોન A². આ L ઇન્ટુ એ શું થાય? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ શું આપે? તમને કદ આપે. તો આટલે આપણે મૂકી દેશું ρ ઇન્ટુ V અપોન A². તો આ પ્રકારનું સૂત્ર આવી જાય છે R બરાબર ρV. ઓકે, R બરાબર ρV અપોન A², જ્યાં ρ અને V કેવા રહેવાના? અચળ. કેમ? કારણ કે વાહકતાની અવરોધકતા પણ નહીં બદલાય, એની કદ પણ નહીં બદલાય, કારણ કે બંને પરિમાણ જે એકબીજાના વિરુદ્ધમાં છે. લંબાઈ વધી તો ક્ષેત્રફળ ઘટ્યું, અને ક્ષેત્રફળ વધ્યું તો લંબાઈ ઘટી ગઈ. હા ને? તો કદ તો અચળ રહેવાનું. તો શું બદલવાનું છે? માત્ર ક્ષેત્રફળ. તો R ચલે છે 1/A². શું થશે? R ચલે છે 1/A². હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળની બાબત જોઈએ. કેવી રીતે? કે ધ્યાન આપીએ. ઓકે, ધ્યાન આપીએ. કઈ રીતે? તો શરૂઆતમાં આપણે ક્ષેત્રફળ શું થાય? પહેલાં ક્ષેત્રફળ જોઈએ. πr². સૌથી પહેલાં શું લીધું? તો A1 કેટલું હતું? πr1². હવે ક્ષેત્રફળ કેટલું થવાનું? A2 2r જેટલું થવાનું. કેટલું થવાનું? 2r. તો આ થઈ જશે π2r1². ઓકે, 2r1 નથી લેવું, ચલો r લીધું છે ને તો r જ લઈ લઈએ. ઓકે, અહીં ફરીથી લખી દઈએ. શરૂઆતની ત્રિજ્યા કેટલી હતી? r. ઓકે, r1 બરાબર r, આ શરૂઆતની ત્રિજ્યા. અને r2 જોઈ જશે તમારી પાસે 2r. તો ક્ષેત્રફળ કેટલું થવાનું? A1 બરાબર πr² અને A2 થઈ જશે તમારે π2r². ઓકે, π2r² એટલે થઈ જાય π 2 2 4 4r². કેટલું થયું? 4r². હવે આ કિંમતો સમીકરણમાં મૂકી દીધું. તો આટલા માટે લખી કે R1 ચલે છે 1/, એક થશે πr1² અને એનો શું થઈ જવાનું? સ્ક્વેર. ઓકે, A1 કેટલું છે? πr². તો આ કેટલું થવાનું? πr² અને બીજું થવાનું R2 ચલે છે 1/2 πr2² સોરી 4 2 નહીં 4. ઓકે, આ થઈ જવાનું 4πr²². તો હવે આ બાબતને આપણે જોઈએ ધ્યાનથી. તો R1 અને R2નો ગુણોત્તર લેતા, R1 અને R2નો ગુણોત્તર લેતા આ થશે R1 છેદમાં R2. તો છેદનો છેદ અંશમાં જશે, તો આ ઉપરની વસ્તુ આ જે 4πr² છે એ ઉપર જશે. ઓકે, કેટલું જશે? 4πr² એ ઉપર જશે અને છેદમાં કેટલા આવવાના? πr²². ઓકે, તો હવે આનું સાદુરૂપ આપીએ તો આ થઈ જશે તમારી પાસે R1/R2 કેટલું થશે? 16π²
આરની 4 ઘાત પાઈ સ્ક્વેર આરની 4 ઘાત. તો પાઈ સ્ક્વેર અને આરની 4 ઘાત કેન્સલ. ઓકે, તો આ થઈ જશે તમારી પાસે જવાબ R1/R2 16. કેટલું 16 એટલે 16. હવે 16 થઈ જશે. મતલબ કે તમારી પાસે જે નવો અવરોધ છે, ઓકે, અથવા તો તમે એમ કહેશો જે R1 છે એ કેટલો હતો R2 કરતાં 16 ગણો, એ પણ કહી શકો છો. R1 R2 કરતાં કેટલો છે 16 ગણો. અને જે નવો અવરોધ આવ્યો R2 એ થઈ જશે જૂના અવરોધના ભાગાકારમાં, મતલબ એટલો જ છેદમાં કેટલો 16 ભાગ જેટલો, 16મા ભાગ જેટલો, જે જૂના અવરોધ કરતાં કેટલો 16મા ભાગ જેટલો. તો જવાબ કેટલો આવશે B. કેટલો જવાબ આવશે તમારી પાસે B, R/16. ઓકે, તો આ રીતે તમે એક્ઝામ્પલને કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શું કહે છે, ધ્યાન આપીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ કહે છે કે V અને I નો આપણને એક આલેખ આપ્યો છે અને V સાથે જે V અક્ષ સાથે કેટલાનો ખૂણો છે 40નો. VI નો આલેખ છે એ V અક્ષ સાથેનો 40 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ વાહકનો અવરોધ શોધો. આ વાહકનો શું શોધો? અવરોધ. કેવી રીતે? ધ્યાન આપો. કંઈક આ રીતે આપણને ઓકે, આ છે આપણી પાસે V અને આ છે I અને આપણે જે એનો આલેખ આપ્યો છે એ આલેખ કંઈક આ રીતે છે. અને આ જે આલેખ છે એમાં આ જે આલેખ છે એમાં જે આ મૂલ્ય છે, ઓકે, V અને I નો આલેખ એ V અક્ષ સાથે શું બનાવે છે 40 ડિગ્રીનો ખૂણો. તો આપણે શોધવું છે કે અવરોધનું મૂલ્ય કેટલું છે. R કેટલું આપણને ખબર છે. R બરાબર શું થાય? V/I. મેં તમને પહેલાં પણ કીધું છું કે આનો જે ઢાળ છે, ઓકે, આનો જે ઢાળ V અને I નો ઢાળ એ તમને શું આપે છે? R નું મૂલ્ય. તો આપણે શું કરીએ? આનો ઢાળ શોધી લઈએ. તો ઢાળ કેવી રીતે શોધશું? તો ઢાળ તો આ બાજુથી શોધાય, ઓકે, આ બાજુથી I સાથે શોધીશું ને. V સાથે શોધી શકતા નથી. તો એક કામ કરીએ, આ 40 છે તો આ કેટલો થશે 50, કારણ કે 90 - 40 એટલે 50. તો હવે આનું શું કરી દો? tan θ શોધી લો. તો tan 15 ડિગ્રી એનો શું થાય? આલેખ એટલે એનો ઢાળ છે. તો tan 50 જે છે, tan 50 એ તમારે શાનું મૂલ્ય છે? R નું મૂલ્ય. શું આ ઓપ્શન છે? ના, tan 40 છે. તો મતલબ આ ખોટું છે? ના, આ ખોટું નથી. તમે આને કન્વર્ટ કરવું પડશે. અગર 10 નું મૂલ્ય હોત તો 10 નું મૂલ્ય હોત આટલે જવાબમાં તો આપણે આવી ગયો, પણ નથી. તો આપણે શું કરીએ? હું tan 50 ને, ઓકે, tan 50 ને લખી શકું છું cot 90 - 50. કેવી રીતે? કારણ કે tan θ થાય છે cot 90 - θ. તો આ થઈ જશે તમારી પાસે tan 50 બરાબર cot 40. તો cot 40 જે છે કઈ જગ્યાએ? આ જગ્યાએ D. એટલે ઓપ્શન D તમારો સાચો. ઓકે, tan 50 તમે શું લખી દો? cot 40 ડિગ્રી. તમારું અવરોધનું મૂલ્ય કેટલું થશે? તો cot 40 ડિગ્રી. અને લાસ્ટ એક્ઝામ્પલ છે જે તમે જાતે કરી શકો છો કે વાહકતાનો અવરોધ કોના પર આધાર રાખે છે? તો દ્રવ્યની જાત, એના પરિમાણ અને એના તાપમાન પર, આપેલ તમામ પર. ઓકે, તો આ હતા આપણા કેટલાક એક્ઝામ્પલ જે આપણે અહીં કર્યા. જો તમને મારી ચેનલ પર આજે જે એક્ઝામ્પલ કર્યા એ એક્ઝામ્પલમાં અગર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, જેટલા તમે વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો, ઓકે, એટલી જ મારી ચેનલ જે છે
માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ એ આગળ ને આગળ લોકો સુધી પહોંચશે, બાળકો સુધી પહોંચે ને જે બાળકો ઘેર બેઠા એજ્યુકેશન મેળવવા માગે છે એ બાળકો સુધી પણ મોકલશે. તો તમે પ્લીઝ પોતાના મિત્રો સાથે આ ચેનલને જરૂર શેર કરો જેથી મને પણ કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા મળે. એકવાર તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારો લાઈક મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર તમારી સાથે આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, નવા ટોપિકની આપણે ચર્ચા કરીશું અને એ ટોપિક હશે આપણો વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, વિદ્યુત પ્રવાહ ઘનતા કે વિદ્યુત પ્રવાહ ઘનતા શું હોય છે. તો બસ આજનો વિડીયો આટલો જ. નેક્સ્ટ વિડીયો મળીએ છીએ. થેન્ક યુ.